બેન હા, ક્યાંથી આવો છો? ખાપડથી. ખાપડથી આવો છો. શું તકલીફ થતી હતી? મારે આ એક કોઈનો હે ને થાપો બહુ દુખતો હતો. બેહવામાં બહુ તકલીફ થતી હતી. બેહા એટલી હાવ ઝીણી ઝીણી કઈ થાય, બેહાય નહીં. પછી હાલવામાં વાંધો નતો, પણ બેહવામાં ને વાંકું નતું વરાતું. વાંકું વરે ને આ સીધું ઊભું નતું થવાતું. એમાં મને બહુ તકલીફ થતી આવું હતી. કેટલા ટાઈમથી હતું? આ તો મને 15 વર્ષ છે હતું. 15 વર્ષથી દુખતું હતું. હા, ને મેં આવી રીતે અહીં ફાટડી અહીં સડાવે ને અહીં ખંભે નાખી તેદુને આટી પડે ગઈ હતી. તેદુનું દુખતું હતું. 15 વર્ષથી દુખતું હતું. 15 વર્ષથી દુખતું હતું. બહુ જૂની તકલીફ હતી. એટલે આ મને પેલી ફેરે આવીને તો બહુ જ સારું થઈ ગયું. મને તરતનારું વાંકું વળે ઊભું થવામાં તો હાવ ફરક પડી ગયો. હા, ને પેલી ફેરે બેહવામાં એક જરા દુખતું હતું. બાકી પછી ઘણો ફેર પડે ગયો. પહેલી વારમાં ફેર પડી ગયો. પહેલી વારમાં બહુ જ ફેર પડ્યો. આજ બીજી વખત આવી. પહેલી વારમાં અને બીજી વારમાં શું ફરક લાગે તમને? ઝાઝો ફેર પડ્યો. હા, ફોરું પડે છે ડી લાખો. ઓલું તો મને આ કોઈડ માં થાય કે કઈક વજન બાંધી દીધું. વાકી વરણ પાસે ઊભી થવામાં થાય કે વજન છે તેમાંથી ઊભું જ ન થવાય. કઈક કપડવાની સહારો જોઈએ કે પછી ઊભું થવાય. હા, આવું 15 વર્ષથી હતું. 15 વર્ષથી વજન ઉપાડ્યો એમાંથી થઈ ગયું. વજન આ ફાટડી ઉપાડે અહીં કરે ને અહીં આટી ખાઈને ખંભે નાખી એમાંથી આ તકલીફ થઈ ગઈ મને. કટાકો બોલી ગયો. હા, ઈ બોલે ગયો. પછી માંથી બસ આવી તકલીફ. પેલા થોડી પછી જે ઉંમર થાય વધતી ગઈ. ને આણે આ થાપા ને હિસાબે બીજા ઓલામાં પછી આણે ઓલું કરા કે આ મને દુખીએ એટલે આના માથે વજન રાખા એટલે ઈ ચાલુ થઈ ગયું. એક બાજુ વજન દઈ. હા, ને હાલવામાં વાકી હાલાય કે મને દુખીએ તે જરાક બહુ સીધી ન થા. એટલે આવી બધી મને તકલીફ થતી હતી. મને બહુ આથી આવ્યા પછી તો મને તરતનારી ઊભી બેઠી ગમે હેઠી બેહાન તોય ઊભું થવામાં કઈ વાંધો નથી આવતો. હા, એક જ ફેરામાં મને એટલી રાહત થઈ ગઈ. તો બીજી ફેરે આવી હું ના ના આ તમારે જેટલી એટલી ફેરે મારે આવવું. મેં કહ્યું ઓપરેશન કરાવવા દવા ખાવી એના કરતા ના ઓપરેશન નું કીધું નતું, પણ મને હું કઈ જાતી ની બીતી હતી. મને ઓપરેશન નું કીધે મારે એક ફેરે ઓપરેશન બધા કે કરાવે એટલે પછી આપડે હાજા ન થાય એ બીક હતી મનમાં. એટલે પછી ન ગઈ. સરનામું કઈ રીતે મળ્યું તમને? સરનામું અમારી વેવાણ ભારતીબેન. ભારતીબેન. હા, ભારતીબેન ચૌહાણ. હા, ચૌહાણ. ઈ મારી વેવાણ થાય. એની મને સીધું કે તમે ના એક ફેરે જાઓ. એટલે મને તકલીફ તો હતી, પણ મેં કહ્યું હાજા ન થાય. 60 વર્ષ થવા આવ્યા હાજા ન થાય. પાછી મેં આ વજન ઉપાડ્યું. મારી દીકરાને 2-3 ફેરે તેડ્યો તો બહુ વધી ગયા. પછી મને કે તમે ના જે આવો એક ફેરે. મને કઈ દવાઈ નહીં, ખાલી કસરત કરાવી. તમે એક ફેરે જાય એટલે તમને ખબર પડશે. મન થાય તમારું બીજી ફેરે જવાનું. તમારું શું કહેવાય? એવી સારવાર લેવાય કે ન લેવાય જ નહીં ભાઈ. કેટલા રૂપિયા નાખીએ અને કેટલી દવાઓ ખાઈએ. એ પાછી શરીરમાં કેટલી વહેમી લાગે આપડી દવા ખાતા. તો આ તો લેવાય ને, આમાં કઈ દવાઈ ને દવા નથી આપી, કોઈ ઓપરેશન નથી. ના, દવા ઓપરેશન વગર આપણે મટાડી. મેઈન વસ્તુ આ છે આપણે કે દવા ઓપરેશન વગર મટાડી. એટલે તાતા હું ઓળી કાઢીને બીજી ફેરે આવે. મારી વેવાણી કયો ને માનવી આમ ન અમુક ભાઈ એ વટણ હાચા થાય નહીં, રોવે કલટણ થાય. આ વધવાનું છે. પણ ના મણ કે તમે જાઓ એક ફેરે ભારતીબેન પછી આવ્યા. એટલે ના તમે બધા કોઈ આવતા હોય તો જરૂર આવજો. કોઈ દવાની બહુ સારવાર સારી છે ને જરૂર આવજો તમે બધા. મજા આવી ગઈ. હા, મારે ઘણી માણી રાહત થઈ ગઈ. ભગવાન તમારું સારું કરે ને તમારી આ ધંધામાં બધી આવી નવી પ્રગતિ કરે ને મને બહુ ફાયદો થયો હોય ને હજે તમે જ્યાં કીધો ત્યાં સુધી હું તો આવી. કારણ બીજે જાય ને કેટલા પૈસા દેવા, કેટલા હેરાન થવા, બીજા ફેમિલી ને હેરાન કરવા કે તમે ભેરા આવો. હું એકલી તો અમે બધા અભણ માણસ કઈ જે ન હોગીએ, કઈ વાંચતા આવડે ને ઇંગ્લિશ માં કઈ ખબર પડે નહીં. એટલે ખાલી મને આ ત્રીજો મળી નહોતો ચડતો. બીજે મળી પાછી હેઠી વહી ગઈ. હું ગલે આ તો દવાખાનું બંધ છે. એટલે ના તમે બધા કોઈ સારવાર બહુ જ સારી કરે. જરૂર આવજો. વગર દવાઈ વગર ઓપરેશન મટાડી દીધો.